હજી તો આ ગુજરાતમાં ઉપરથી લો પ્રેશરનો પ્રભાવ હટ્યો નથી. ત્યાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યાના સમાચાર આવી ગયા છે અને લાગે છે કે રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ. 1 તારીખે શુક્ર છે એ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં આવશે. 2 તારીખે મંગળ છે વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં આવશે અને 3 તારીખે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. એટલે એને કારણે આ 1 થી 3 માં અથવા થોડી વધારે પહેલા એની અસર થઈ જાય. એટલાન્ટિક નીનો એટલાન્ટિક મહાસાગરની ઘટના છે અને અલ નીનો છે એ પેસિફિકની ઘટના છે. બંને મહાસાગરો જુદા છે, પણ આ વિશ્વમાં છે ને લોકલ એન્ટિટી જેવું કઈ નથી, બધું જોડાયેલું હોય છે. અને હું એમ માનું છું મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવે, પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પણ એની અસર થઈ શકે અને કચ્છમાં પણ એનો વરસાદ આવી શકે. હમણાં આપણે જોયું કે રાપરમાં વરસાદ આવ્યો. ગુજરાતમાં વરસાદનો બીજા રાઉન્ડમાં તારાજીના દ્રશ્યો આપણે સૌએ જોયા. વલસાડ, નવસારી, સુરત અને અમદાવાદમાં જે રીતનો વિનાશ વેર્યો એ તો આપણને ખબર જ છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની સ્થિતિ કઈ રીતની રહેવાની છે, કયા કયા જિલ્લામાં વધારે વરસાદ પડવાનો છે, આ ઉપરાંત ગ્રહો અને નક્ષત્રની ગતિ અત્યારે કઈ રીતની છે તે બાબતે આજે વાત કરીશું. અને આપણી સાથે વાત કરવા માટે જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક જોડાયા છે. નમસ્કાર સર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, ગ્રહો અને નક્ષત્રની તો આપણે વાત કરીશું જ. સૌ પ્રથમ તો એ જણાવશું કે ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ કઈ રીતની છે. જી જી હાલ જે સિસ્ટમના પ્રભાવ નીચે ગુજરાતમાં આપણે ભારે વરસાદ જોયો, એ સિસ્ટમ હવે ધીમે ધીમે કમજોર થવા જઈ રહી છે. પણ સાવ વરસાદ હજુ ગયો નથી, કારણ કે એના પ્રભાવ નીચે હજી છૂટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. અને ગુજરાત ઉપર હાલ જે લો પ્રેશર છે એની અને જે બંગાળની ખાડીમાં, ઉત્તર બંગાળની ખાડીમાં જે નવું લો પ્રેશર થયું છે, એમની વચ્ચે મોન્સૂન ટ્રફ પણ હાલ સક્રિય છે. તો એને લીધે હાલ વરસાદ ગુજરાતમાં થઈ રહ્યો છે. પણ મને લાગે છે કે 28-30માં એ સાવ હળવો વરસાદ થઈ જાય તો એમાં ખેડૂતોએ પોતાના ખેતી કામ કરવાની તક જો મળે તો કરી લેવા જોઈએ. જેમાં હળ હાંકવું, યુરિયા ખાતર નાખવું વગેરે જે કામ હોય તે કરવાની તક એમને મળે તો એ કરી લેવું જોઈએ. જી પુરવીનભાઈ. આગામી સમયમાં સાહેબ વરસાદની વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ હવે ક્યારે આવશે અને એ નવો રાઉન્ડ એ કેવો રહેવાનો છે. જી જી હજી તો આ ગુજરાતમાં ઉપરથી લો પ્રેશરનો પ્રભાવ હટ્યો નથી. ત્યાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યાના સમાચાર આવી ગયા છે અને લાગે છે કે રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ. પણ એ ખુશી સમાચાર છે, કારણ કે બંગાળની ખાડી વધુ ને વધુ સક્રિય બની રહી છે. અલ નીનોનો પ્રભાવ હોવા છતાં બંગાળની ખાડીમાં એક પછી એક આવા લો પ્રેશરો, સાયક્લોનિક સર્ક્યુલેશનો બનીને લો પ્રેશરોમાં, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ રહ્યા છે, ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યા છે. તો આ એક સારા સમાચાર છે. અને બીજું એ છે કે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન પહેલા શુક્ર રાશિ પરિવર્તન કરશે, સિંહમાંથી એ કન્યામાં જશે. ત્યારબાદ મંગળ છે એ મિથુન રાશિમાં આવશે અને 3 તારીખે સૂર્ય છે પોતાનું નક્ષત્ર બદલાવી અને આશ્લેષા નક્ષત્રમાં આવશે. આમ 3 ગ્રહ પરિવર્તનો 1 થી 3 ઓગસ્ટ દરમિયાન થઈ રહ્યા છે. તો મને એમ લાગે છે કે આપણે જે અકલ્પનીય વરસાદ જોયો ગુજરાતમાં થોડા સમય પહેલા, ત્યારબાદ હવે હજુ પણ વરસાદનો એક નવું રાઉન્ડ છે એ તારીખ 30-31 થી 3 ઓગસ્ટ વચ્ચે આવી રહ્યો છે. કારણ કે આ જે બંગાળની ખાડીનો જે ઉત્તર ભાગ છે એના ઉપર અને પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પાસે હળવા દબાણનું ક્ષેત્ર બન્યું અને એ અત્યારે તો ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ ગયો છે. અલગ વાત છે કે જ્યારે કોસ્ટલ એરિયા ઉપર અથડાશે ત્યારે એની જે તીવ્રતા, મજબૂતાઈ છે એ ઘટી જશે.
અને આ લો પ્રેશર છે એ ધીમું પડતું જશે. તો એ ધીમું પડતું જશે, પણ પેલી જે સિસ્ટમ છે એ આગળ વધતી જશે, અને એને કારણે ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ આવશે એવું લાગે છે. એની ગતિ જે છે એ નવી સિસ્ટમ બની એની એની જે ગતિ છે એ ગુજરાત તરફ, મધ્યપ્રદેશ થઈને, છત્તીસગઢ થઈને ગુજરાત તરફ એ રહેવાની છે. ઉત્તર પશ્ચિમ તરફ એ ગતિ કરવાનું છે, અને એને કારણે અપેક્ષા છે કે ગુજરાતમાં ફરી એક વખત ખૂબ સારો વરસાદ પડશે. જી પુરવીનભાઈ. સાહેબ, આપ જે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે તેની વાત કરી રહ્યા છો, તો એની સંભવિત ટ્રેક એટલે કે એનો રસ્તો કઈ રીતનો રહેવાનો છે? કારણ કે સામાન્ય રીતના આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતી હોય છે, તેના કારણે મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, આ તમામ વિસ્તારમાં વરસાદ ખાબકતો હોય છે. તો આ જે નવું લો પ્રેશર બને છે તેનો ટ્રેક કઈ રીતના રહેવાનો? જી જી, આ બંગાળની ખાડીમાં 25 તારીખે જે નવું લો પ્રેશર બન્યું શનિવારે, એને લીધે તો પહેલા તો ઓરિસ્સામાં આવશે ભારે પૂર, 10-12 ઇંચ વરસાદ, અને 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 ભારે પૂર આવવાનું છે. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થશે, અને પછી એ વરસાદ ધીમે ધીમે છત્તીસગઢમાં આવશે, ત્યાં પણ ભારે પૂર આવશે, અને ઝારખંડમાં પણ ભારે વરસાદ થશે. અને ત્યારબાદ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે, અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કોઈ આ ટ્રેકમાં ચેન્જ નહીં થાય તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં જેને કહેવાય કે એક્સ્ટ્રીમલી હેવી રેઇન, એવું પણ થવાની શક્યતા છે. હવે આ જે સિસ્ટમ છે એ મજબૂત થવાની સંભાવના, મજબૂત રહેવાની એટલા માટે છે કે દરિયામાંથી એને સપોર્ટ મળી ગયો છે, અને કન્ડિશન બધી એની ફેવરેબલ છે, અને એ કિનારા ઉપર આવશે ત્યારે એ પૂર્વમાં અને મધ્યમાં અને પશ્ચિમમાં ભારે વરસાદ લાવશે. આ સિસ્ટમને લીધે મેં કહ્યું એમ પહેલા તો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ વધશે. 26 જુલાઈથી ત્યાં વરસાદી પ્રવૃત્તિ, રેનફોલ એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે, અને ખાસ કરીને 26 થી 29માં મેં કહ્યું એમાં 8 થી 12 ઇંચ વરસાદ થઈ શકે છે, અને એકાકી વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન પણ થઈ શકે. તો પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ રહેશે. આ જે સિસ્ટમ છે ને, ટ્રેકની વાત કરીએ તો 28 જુલાઈ આજુબાજુ એ ઉત્તર ઓરિસ્સાના તટ પાસે ક્રોસ કરીને ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, અને 29 જુલાઈ સુધીમાં એનું કેન્દ્ર દક્ષિણ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ થઈને આગળ વધે એવી શક્યતા છે. જ્યારે આ સિસ્ટમ ઓરિસ્સાને ક્રોસ કરીને છત્તીસગઢ તરફ જશે ત્યારે 28 થી 30 જુલાઈમાં છત્તીસગઢમાં પણ હેવી રેઇન જોવા મળશે. એ દરમિયાન ઝારખંડમાં પણ ભારે વરસાદ જોવા મળશે. છત્તીસગઢને ક્રોસ કરીને આ સિસ્ટમ છે એ એમપીમાં પ્રવેશ કરશે, અને 29 થી 31માં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, કારણ કે 29 થી 31માં એ આખા એમપી ને પસાર કરી જશે. એટલે ત્યાં 29 થી 31માં મધ્યપ્રદેશમાં વરસાદ થશે, અને 31 જુલાઈ થી 3 ઓગસ્ટ કે અથવા એમ કયો ના 31 જુલાઈ થી 3 ઓગસ્ટ વચ્ચે આ સિસ્ટમ ફરી ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ઉપર પહોંચી શકે છે. તો એને કારણે 30-31 થી પહેલી, બીજી, 3જી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, તો એકલ દોકલ વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન પડી શકે છે. અને આ જે 31 જુલાઈ થી 3 ઓગસ્ટ એમાં દક્ષિણ રાજસ્થાનમાં પણ સારો કે ભારે વરસાદ થવાની શક્યતા છે. જી ભાઈ. સાહેબ, આપણે એટલે વાત કરી તે પ્રમાણે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવવાનો છે તેમાં સારા વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ વિશે જાણવું છે કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ અત્યારે કઈ રીતની છે, અને તે વરસાદને કઈ રીતના અસર કરશે? દેશમાં ચોમાસાની જી જી સ્થિતિ હોય કે ગુજરાતમાં વરસાદ એ ગ્રહો અને નક્ષત્રોની ગતિ એ કઈ રીતની અસર કરે છે? જી જી, સાચી વાત છે. ગ્રહોનું જ્યારે રાશિ પરિવર્તન થાય
કે ગ્રહોના ઉદય અસ્ત થાય, કે ગ્રહોની યુતિ થાય, કે સૂર્ય છે નક્ષત્ર આપણું ચોમાસું મોટે ભાગે સૂર્યના નક્ષત્ર ઉપર ચાલે છે. તો આવું બધું થતું હોય ત્યારે વરસાદ થતો હોય છે. ગ્રહોની વાત કરીએ તો 1 તારીખે શુક્ર છે એ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં આવશે. 2 તારીખે મંગળ છે વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં આવશે. અને 3 તારીખે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. એટલે એને કારણે આ 1 થી 3 માં અથવા થોડી વધારે પહેલા એની અસર થઈ જાય તો 31 થી 3 માં તો આ પરિવર્તનો ગ્રહોના અને નક્ષત્રના પરિવર્તનને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. એમાં 3 તારીખથી જે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે 17 તારીખ સુધી, એને કારણે દેશના અમુક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ, મોટા છાંટે, આશ્લેષાનો છાંટો મોટો હોય તો એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરની શક્યતા છે. તો એ અત્યારે એ જે 3 થી 17 ઓગસ્ટનો માં જે ભારેથી અતિ ભારે વરસાદ દેશના અમુક રાજ્યોમાં થશે એમાં ગુજરાતનો સમાવેશ થાય કે નહીં એ અત્યારે હું કહી શકતો નથી. પણ અમુક રાજ્યોમાં તો ભારેથી અતિ ભારે 3 થી 17માં વરસાદ થશે. હાલ તુરત તો આપણે 30-31 થી 3 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા રહેલી છે. બીજી એક વાત કરું તો ઓગસ્ટના મધ્યમાં એટલે કે 10 થી 20 ઓગસ્ટમાં અથવા એમ કહી શકાય કે ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં ફરી ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવે એવી શક્યતા રહેલી છે. 15 ઓગસ્ટ ઉપર પણ બુધ ગુરુની યુતિ થવાને લીધે વરસાદ આવી શકે છે. આ ઓગસ્ટ મહિનાની વાત છે. એમાં અલ નીનોની અસર હવે હળવી થઈ ગઈ છે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડો મજબૂત થઈ ગયો છે. તો એ સહાય કરી રહ્યો હોય અને લો પ્રેશર બનાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. બીજું એટલાન્ટિકની નાની ઘટના બની છે. એટલાન્ટિક મહાસાગર ઠંડો થયો છે તો એને કારણે પણ આ અલ નીનોની અસર થોડી હળવી પડી હોય એવું લાગે છે. સોશિયલ મીડિયામાં તમે જોશો તો દેખાડે છે કે ભાઈ ભારતથી ચીન સુધી અથવા કોરિયા સુધી વાદળોનો એક વિશાળ સમૂહ છે. તો આવી રીતે કોઈ પેટર્ન ચેન્જ થઈ છે એવું લાગે છે. અને એને કારણે આ અલ નીનો હોવા છતાં એની અસર થોડી નબળી પડી હોય અને આપણે ઓછો વરસાદ થવાને બદલે આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક વરસાદની સિસ્ટમો આવી રહી છે અને ક્યાંક તો ભારેથી અતિ ભારે વરસાદ પડી જાય છે, પૂર આવે એવો વરસાદ પડી જાય છે. હમણાં જ છત્તીસગઢમાં, મધ્યપ્રદેશમાં, ફરી પાછું ઝારખંડમાં પૂર આવવાનું છે અને ઓરિસ્સામાં તો ભારે પૂર આવવાનું છે. તો આ કંઈક વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. કુદરત અકળ છે પણ હું એમ માનું છું કે અલ નીનોની અસર છે એ હળવી પડી ગઈ છે અને એને કારણે આ ઓગસ્ટમાં વરસાદની જે આપણે જે પેલા ઘટ હતી એ વરસાદની ઘટ પૂરી થઈ જાય એવું પૂર્વિનભાઈ મને લાગી રહ્યું છે. આમ તો એટલાન્ટિક નીનો એટલાન્ટિક મહાસાગરની ઘટના છે અને અલ નીનો છે એ પેસિફિકની ઘટના છે. બંને મહાસાગરો જુદા છે પણ આ વિશ્વમાં છે ને લોકલ એન્ટિટી જેવું કઈ નથી, બધું જોડાયેલું હોય છે. તો એને કારણે મને એમ લાગે છે કે અલ નીનોની અસર છે એ હળવી પડી છે. જી ભાઈ, મારું એવું માનવું છે. જયપ્રકાશભાઈ, આપણે અગાઉ પણ 2 વખત ચર્ચા કરી હતી ત્યારે તમે વાત કરી હતી કે 14 થી 19 તારીખ દરમિયાન એ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે અને ત્યારબાદ બીજા રાઉન્ડની વાત કરી હતી કે 22 થી 27 તારીખ દરમિયાન પણ વરસાદનો રાઉન્ડ એ મજબૂત વરસાદ ગુજરાતમાં પડશે જે પ્રમાણે અત્યારે પડી રહ્યો છે. અને હવે જે નવા રાઉન્ડની વાત કરીએ ઓગસ્ટ મહિનામાં તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે વરસાદ વરસવાનો છે. તો વરસાદનો આ નવો રાઉન્ડ એ કઈ રીતનો રહેવાનો છે અને ખાસ કરીને કયા જિલ્લાના ખેડૂતોએ એ ધ્યાન રાખવું જોઈએ, કયા જિલ્લામાં વધારે વરસાદ વરસી શકે છે? જે પ્રમાણે અત્યારે સુરત છે, વલસાડ છે, ત્યાં તો વરસાદ પડી જ રહ્યો છે. એ મધ્યપ્રદેશથી આ સિસ્ટમ આવી રહી છે. જો એનો કોઈ ટ્રેક નહીં બદલાય તો એવું થશે કે મધ્યપ્રદેશમાં તો ભારે વરસાદ આવશે પણ મધ્યપ્રદેશને અડીને જે ગુજરાતના વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ નકશામાં તમે જોઈ લો તો એ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. પછી એ ઉત્તર ગુજરાતમાં પણ કેમ કે એ સિસ્ટમ ઉપર તરફ જાય એટલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ લાવે. સેમ જે અત્યારે થયું એવું રિપીટ થાય એવી શક્યતા છે અમુક મોડેલો અનુસાર. અને હું એમ માનું છું મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવે, પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પણ એની અસર થઈ શકે.
અને કચ્છમાં પણ એનો વરસાદ આવી શકે. હમણાં આપણે જોયું કે રાપરમાં વરસાદ આવ્યો અને અંજારમાં વરસાદ આવ્યો. તો એવી રીતે એ પછી કચ્છમાં પણ એ વરસાદ આપી શકે. પણ વાત એ છે કે અમરેલીમાં પણ અત્યારે હા, સારો વરસાદ. અમરેલી એટલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે એને કારણે, અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આવી શકે છે. તો આ રાઉન્ડ ઉપર મને ઘણી બધી આશા છે. ઘણાને એમ થાય કે ભાઈ આ હવે વરસાદની જરૂર નથી ને પૂર આવે વારંવાર એ સારું નહીં. પણ આ જયારે આપણે અલ નીનોથી ડરતા હતા અને પાણીનું ટીપુંય ન પડે એવી સંભાવના જોવાઈ રહી હતી, ત્યારે આવો વરસાદ છે આવકાર્ય છે. કેમ કે વરસાદને પહોંચાશે. વરસાદ આવે એ સારું ગણાય, શિયાળામાં પાક સારો થશે. તો એને કારણે હું વરસાદ જો આવી જાય તો એ સારું જોઉં છું, અને એમાં મને કલ્યાણ દેખાય છે સૃષ્ટિ. આ ટ્રેક ચેન્જ ન થવો જોઈએ, મોટે ભાગે ચેન્જ નહીં થાય તો આ વરસાદ આવી જશે.